ભરૂચ જિલ્લાના દહેજ સેઝ 1 પર કામદારોને લઈ આવતી GFL એક કંપનીને બસને ગતરોજ રાત્રિના અકસ્માત નડ્યો, જેમાં સામેથી આવતા આઈસર ટેમ્પો ચાલકે પોતાના સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવી ડિવાઈડર કૂદાવી બસ અથાડી દેતા અકસ્માત સર્જાયો। બસમાં સવાર કામદારોને નાની મોટી ઈજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા। દહેજમાં આવેલી GFL 1 કંપનીમાંથી રાવ ટ્રાવેલ્સની લક્ઝરી બસ સેકન્ડ શિફ્ટના કામદારોને ભરૂચ પરત લાવી રહી હતી, જે સમયે રાત્રિના સમયગાળાના અંદાજિત 12 વાગ્યાના અરસામાં સેઝવાન ચોકડી પાસે સામેથી આવી રહેલા એક આઈસર ટેમ્પો ચાલકે પોતાના વાહનનું સ્ટીયરિંગ ગુમાવતા ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો અને સાથે જ ડિવાઈડર કૂદાવીને સામે આવી રહેલી GFL 1ની લક્ઝરી બસ સાથે આ ધડાકાભેર અથડાતા અકસ્માત ભયંકર બન્યો। બસમાં સવાર કામદારોની ચીસો પણ નીકળી ગઈ હતી। બંને વાહનો રોડની સાઈડમાં ઉતરી ગયા હતા। અકસ્માતમાં બસમાં સવાર કામદારોને નાની મોટી ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા। અકસ્માત થતાં ત્યાંથી પસાર થતી અન્ય કંપનીની બસના કામદારો ઈજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા। આ અંગે સ્થાનિક પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધવાની કવાયત હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે।